લગ્ન હાલે છે તો આપણે ફરમાઈશ હતી કે લગ્ન ગીત ગાવ. ખરેખર લગ્ન ગીત હવે ભૂલાતા જાય છે. આપણી જે સંસ્કૃતિ છે એ હાવ વિખરાઈ ગઈ છે, વિસરાઈ ગઈ છે. બરાબર. પ્રસંગના આપણા ગીતો હતા. શરૂઆત થાય કંકોત્રી લખવા પ્રસંગની. કંકોત્રી લખાતી હોય તો કેવા ગીત ગવાય કે કંકુ છાટી કંકોતરી લખજો કે એમાં લખિયા છે બેની બાના નામ અખંડ સૌભાગ્યવતી કે બેનના દાદા આવ્યાને માતા આવશે કે બેનના ભાઈ બાનો હરખન માય અખંડ સૌભાગ્યવતી. એના પછી ગણેશ સ્થાપના આવે તો ગણેશ સ્થાપનાના ગીત હોય. પ્રથમ શ્રી ગણેશ બેસાડો ગણેશ દુંદાળાને મોટી ફાંદવાળા. એમના પછી માંડવાના ગીત હોય, વિદાયના ગીત હોય, ફેરાના ગીત હોય, પ્રસંગના બધા જ ગીત હોય, વિદાય ગીત હોય. નાણા વટી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે રંગ રે કસુંબલ में तो કેસુડા લીધો લીલુડ વનરની વનરાયુનો લીધો પીળો તે રંગ ઉડતી પૂનમનો લીધો તારલીએ જાખી નવરંગ ચૂંધડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી. જોજો ના ખેલ કોઈ વચમાં ન ખેલતા મારી ચૂંદલડીને પાછી ન ઠેલતા. ઓહો વાજા બગડાવો જાનું જોડાવો તેદી ઓઢું તારી ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી. વિદાયના પણ સરસ ગીત હોય. મોર તારી સોનાની મોર તારી રૂપાની પા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય મોર જાજે ઉગમણે દે મોર આથમણે દે વડતા જાજે રે વેવાયુને માંડવે મારે પીઠી ચોડો પીઠી રે પીઠરાણી રે હાથ પગ ચોડે રે વરની માડી રે એ પીઠી ચોડો પીઠી રે પીઠરાણી રે. પહેલાના જે પ્રાચીન ગીતો હતા એની અંદર ગીતની અંદર ચિંતા વ્યક્ત કરવામાં આવતી. કેવા ગીત હતા? હાવ પ્રાચીન ગીતોની આપણે વાત કરીએ. સાંજ રે પડીને મારા લાડકડા બેનના વરવે
સાંજ પડી ગઈ હોય, ગાડામાં જાન આવતી, જાન મોડી પડી હોય તો ગીતની અંદર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવતી. અત્યારે તો એ બધું હવે નીકળી ગયું છે, કારણ કે હવે તો ડીજે આવી ગયું અને ટેપ આવી ગયું એટલે ગીતો જ વિસરાઈ ગયા છે. 5 ગીત આપણને પ્રસંગના ન આવડતા હોય. અમે તો હું ફોટોગ્રાફીને શૂટિંગ કરતો, એમાંથી મને આ ગીતો બધા આવડી. લગ્નમાં ફોટોગ્રાફી શૂટિંગમાં જતા હોય એટલે ગોરબાપાની વિદ્યા અમે કરી દેતા. ઘણાના માંડવા રોપાવી દીધા. ગોરબાપા મોડા પડે ને, ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર રજસ્વાહા સ્વસ્તિ ના પૂષા એમ કરીને માંડવા પણ ઘણાના રોપાવી. હાલી જાય છે, એના ઘર તૂટતા નથી. ટૂંકમાં કુંડળીયું મેળવીને છત્રી ગુણ મેળવે છે, એના તૂટે છે, પણ આ નથી તૂટતા.